નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં। આજે આપણે મુલાકાત લઈશું દીવની અંદર આવેલા સેન્ટ પોલ ચર્ચની। આ ચર્ચનું બાંધકામ 1610માં થયેલું છે અને આ ચર્ચ દીવના કિલ્લાની તદ્દન નજીક આવેલું છે। આ ચર્ચનું બાંધકામ પોર્ટુગીઝો દ્વારા 1610માં પૂર્ણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની સાથે શૈક્ષણિક સંસ્થા પણ જોડાયેલી છે। ચર્ચની અંદર ઘણી બધી બેન્ચ ગોઠવવામાં આવેલી છે તેમજ ક્રોસ પર ચડેલા ઈસુની પ્રતિમા પણ આવેલી છે। આ ચર્ચની અંદરની રચના કંઈક આવી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો। તેમજ ચર્ચની બહાર સુંદર ગાર્ડન આવેલું છે। મિત્રો, ત્યારબાદ આપણે જઈશું હેરિટેજ વોકવે પાસે। આ હેરિટેજ વોકવે આખા દીવની અંદર ઘણી બધી જગ્યાએ આવેલું છે। દરિયા કિનારેથી નજીક પણ તમે તેને જોઈ શકો છો। હેરિટેજ વોકવેમાં એક જાડી દિવાલ પર તમે ચાલીને હેરિટેજની મજા લઈ શકો છો। આ દિવાલ પર ચાલીને તમે સમગ્ર દીવ શહેરને નિહાળી શકો છો। ત્યારબાદ મિત્રો આપણે જઈશું દીવ શહેરના પ્રખ્યાત નાગવા બીચ ઉપર। દીવમાં ફરવા આવતા પ્રવાસીઓ માટે એકમાત્ર આકર્ષણનું કેન્દ્ર એટલે દીવ શહેરનો નાગવા બીચ। દરિયા કિનારે આવેલો બીચ અતિ સુંદર છે તેમજ ત્યાં ડાયનોસોર તેમજ કેકડાની પ્રતિમાઓ પણ આવેલી છે। મિત્રો, દીવના દરિયાની અંદર માત્ર 550 રૂપિયાની ટિકિટ લઈને તમે 1.5 કલાક સુધી દરિયાની મજા લઈ શકો છો અને ડિનરની પણ મજા લઈ શકો છો। ત્યારબાદ જઈશું આપણે ઘોઘલા બીચ। ઘોઘલા બીચ દીવ શહેરના શરૂઆતમાં જ આવેલો છે। આ બીચમાં અત્યારે નોર્મલી ટ્રાફિક હોય તેવું જોવા મળે છે। બપોરનો સમય હોવાથી અહીંયા કોઈ પ્રવાસી કે કોઈ સહેલાણીઓ ન હતા, પરંતુ થોડા કૂતરાઓ ધૂળની અંદર સનબાથની મજા લેતા હોય તેવું દેખાઈ રહ્યું છે। ઘોઘલા બીચ પાસે દરિયા કિનારે સુંદર અને નયનરમ્ય ગાર્ડન પણ આવેલું છે। આજના વિડીયોમાં આટલું જ। મળીશું હવે ફરીથી નવા વ્લોગમાં। આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।